होता था। चौधरी समाज था, ठाकुर समाज था, अन्य समाज था, परपत भाई था, मावजी भाई था, अनेक टिकિટ मागी थी। हिते कोई काम एक कोई पसंद ना આવ્યો। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં દાખલા કે અમારી કેડર બેઝ પાર્ટી છે, અમે સિસ્ટમને માનવા વાળા હતા, અમારા કઈ ન્યાય આપવાના હતા। ત્યારે આ જે ટિકિટ આપી એને ભાજપને કઈ લેવા દેવા ખરું? જે ટિકિટ આપી છે એને રાજકારણ લેવા દેવા ખરું? કોઈ વસ્તુ લેવા દેવા નથી। ત્યારે આવડો પ્રચારે નિર્ણય લેવો હોય ત્યારે વર્ષોથી જેને કામ કર્યું હોય, લોકોના સુખ દુઃખના ભાગીદાર થયા હોય, એમને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય તો એનો સમાજ હોય, વિસ્તાર હોય અને જે ચાહવા વાળો વર્ગ હોય એને સ્વાભાવિક છે કે એનામાં નિરાશા આવે। ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે હું શરૂઆત મારી રાજકારણની સાહેબે કીધું એ પ્રમાણે દિયોદરથી થઈ હતી અને 2007માં વિધાનસભાની ચૂંટણી લડી હતી। 2007માં ક્યાંક નાના મોટું પરિણામ ના આવ્યું તો હવે 18 વર્ષ 2007 અને 2024 18 વર્ષ પછી તમારી પાસે વોટ લેવા આવીશું। કેટલા વર્ષે? 18 વર્ષથી। અને હીરોભાઈ બેઠા છે, ઠાકરસિંહભાઈ બેઠા છે, ગુલાબભાઈ બેઠા છે, અમારા ડેલિગેટ બેઠા છે। એમ કે અબાણું તો ત્યાં વાવ વિધાનસભામાં આવે એટલે અબાણા વાવ વિધાનસભામાં આવે એના નાતે વાવ વિધાનસભા વાળી હીરાભાઈ તમે તો 2 વખત માવેરું ભર્યું, પણ હવે આ શિવાભાઈ સાહેબે કીધું કે તમારે તો કોતરવાડા પાડોશી છે એટલે હવે મારે તમારી પાસે બાપુ મામેરું ના વગાય પણ તમે બધા દુઆરું હાલો એવી વિનંતી કરવા માટે આવી। આટલા વર્ષો પછી તમારા બધાનો ખૂબ મૂડ સારો છે। રાજકારણની તાસીર છે કે જ્યાં લાગણી ના હોય, વોટ ના આપવાનો હોય ને ત્યાં લોકસભાની અંદર આટલા બધા આગેવાનો ભેગા ના થાય। અને પહેલી વખત એવું છે કે દરેક તાલુકામાં, દરેક ગામોની અંદર જઈએ આવી મીટિંગો થાય। એનું કારણ લોકોની લાગણી છે। લોકોની લાગણી ના હોય તો રોતા માણસો બધા ગામમાં એ ધારે ન લગાય। લોકોની અંદર, લોકોના અંદર જે લાગણી છે એનો ઉમળકો છે, પ્રેમ છે, સ્નેહ છે, એ સૌથી મોટો ભાગ ભજવતો હોય। બાપુ અમે દિયોદર તાલુકાના આપણા અસવાડિયા ગામથી શરૂઆત કરી છે તનમનને ધનથી, અને આપણે મેં ગયાવાળાને કીધું હતું કે 2 મહિનાથી પ્રચાર કરું છું, હજી મારી ગાડીમાં ડીઝલ મેં ઘરના પૈસાનું લાવ્યું નથી। આ ગામથી બોલાવડા અત્યારે હવાના 100 રૂપિયા બધા અસવાડિયા આલ્યા, 1700 રૂપિયા આવ્યા કે છે એટલે અહીંયા આખો દાડો અને ગાડી ઉપર દિયોદર તાલુકા છે। એટલે જ્યારે લોકોની લાગણી, સ્નેહ, પ્રેમ એક જનશક્તિ હોય, ધનશક્તિ, પણ જ્યારે જનશક્તિની તાકાત એ સૌથી મોટી છે। ધનશક્તિ જો પૈસાથી બધું થતું હોય તો ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ વાળા અને અદાણી વાળા બધા 500 સીટો દીધી। જો પૈસાથી લોકશાહી કરી હોય તો વિશ્વનો, ભારતનો સૌથી મોટો ઉદ્યોગપતિ એનો ક્રમ 600 હતો, હવે સૌથી પહેલો આવી ગયો છે એ ગૌતમ અદાણી। આખા ભારતના સાંસદો વેચાતા મળતા હોય તો ખરીદી લે, પણ લોકશાહી ખરીદવા માટેની કોઈની તાકાત નથી। મોટા પ્રમાણમાં મારવાડી સમાજ આ ગામની અંદર છે, મગદાલા હોય, ડેમો હોય, એમને પણ મારી વિનંતી છે કે હવે તમે પણ જાઓ અહીં ના મોટું સુખ દુઃખના ભાગીદાર અહીં તમારા જે આગેવાનો બનવાના છે। તમને સરપંચની ચૂંટણી હોય, તાલુકાની હોય, શહેરી હોય, કોઈ નાની તમામ પ્રકારની ચૂંટણી હોય, તમે અમને મદદ કરી શકો। તમારે વોટ લેવા માટે પાટણ નથી જવાનું કે વડગામ નથી જવાનું, અહીં આવો તો મારું બેલેન્સ અમારે છે। અને વોટ લઈ પછી તમને બધાને એના માટેનું ધ્યાન આપતા હોય તો બરોબર છે, પછી તમારા કોઈના ફોન પણ ઉપાડતા નથી તો પછી પાડોમાં પડ્યા છે, ભાઈચારાની ભાવના સાથે બધાએ હળી મળીને રહેશો તો તમે અમને સમજો। આવતીકાલે હાથ નમવાની જવાબદારી પણ ઠાકોર સમાજની અમારા બધાની। એ પ્રકારે આપ સૌ મદદ કરી તારીખે વોટ વિજય બનાવજો, એ શબ્દ સાથે આપ સૌનો